નમસ્કાર, તમે જોઈ રહ્યા છો માધ્યમ. આપનું સ્વાગત છે સમીક્ષા વિથ મહેશ રાજગુરમાં. થોડાક દિવસ પહેલાંની ઘટના છે જ્યારે શાહરૂખ ખાન અમદાવાદ હતો અને એને લૂ લાગી અને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. બધા અધિકારીઓ, ઘણા બધા લોકો હાફળા થઈ ગયા, કારણ કે શાહરૂખ ખાનને લૂ લાગી હતી એટલા માટે થઈને આખા દેશમાં મોટા સમાચાર બન્યા. જો શાહરૂખ ખાનને લૂ લાગવાથી આટલું બધું થતું હોય તો વિચાર કરો રાજકોટના ગેમ ઝોનમાં જે ઘટના બની. અત્યાર સુધીનો જે આંકડો મળી રહ્યો છે પ્રમાણે 32 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. 32 લોકોમાંથી મોટા ભાગનાની લાશ ઓળખી નથી શકાય. એમનું શરીર ભડથું થઈ ગયું છે, માત્ર રાખ મળી રહી છે. રાખમાં કઈ રાખ કોની છે એ પણ નથી ખબર પડી રહી. મૃતદેહો આપવા માટે થઈને DNA ટેસ્ટ કરવો પડશે, એનાથી ખબર પડશે કે કયો મૃતદેહ કોનો છે. આટલી ખરાબ હાલત. કારણ શું? કારણ ભ્રષ્ટ અધિકારીઓ, ભ્રષ્ટ શાસન અને લાલચુ માલિકો, જેમને એમ છે કે ઠીક છે ને, માણસો તો શું ફરક પડે છે, આપણે તો અધિકારીઓને પૈસા ખવડાવવાના છે, આપણે તો ખવડાવી દઈશું. સરકાર આપણા ગજવામાં છે, અધિકારીઓ આપણા ગજવામાં છે, પૈસાથી આ દેશમાં બધું જ મળે છે. લોકોના જીવની આપણને શું કિંમત છે? આગ લાગશે તો ભલે ન મળતા, થોડા ઘણા મળશે, શું ફરક પડે છે? અને એટલા માટે થઈને આવી ઘટના બની. રાજકોટની આ ઘટના, હજારો લીટર અંદર પેટ્રોલ ડીઝલ પડ્યું હતું એ જગ્યા ઉપર, એ ગેમ ઝોનમાં. એ જે જગ્યા હતી, ટેમ્પરરી સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું હતું. કોઈ પણ જાતની ફાયર સેફટી નહોતી. 7 ફૂટનો ગેટ હતો જ્યાંથી એન્ટ્રી ને એક્ઝિટ બધું થતું હતું. ત્યાં પ્રત્યક્ષદર્શી એક છોકરો તો એણે કહ્યું હતું, હું મારા મિત્રો સાથે અહીંયા આવ્યો તો અમે વિચારતા હતા કે કઈ ગેમ રમીએ. આગ લાગી તો એ વખતે ક્યાંથી જવું એ ખબર નહોતી પડતી, કારણ કે રસ્તો ખૂબ સાંકડો હતો, જવાની જગ્યા નહોતી, અને જેટલી વારમાં લોકો નીકળે એટલી વારમાં એ એક્ઝિટના ગેટને પણ આગ ભરખી ગઈ હતી. પરિણામે અત્યાર સુધીના આંકડા પ્રમાણે 32 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. એ દિવસે 90 રૂપિયામાં એન્ટ્રી હતી, 99 રૂપિયાની અંદર એન્ટ્રી હતી, એટલા માટે થઈને લોકોની ભીડ વધારે હતી. આગ શા કારણેથી લાગી? તો આગ લાગવાના કારણ કે રાજકોટના જે પોલીસ કમિશનર છે એમણે એવું કહ્યું છે કે કદાચ ત્યાં જે વેલ્ડિંગ વગેરેનું કામ ચાલુ હતું એના લીધે થઈને આગ લાગી હોઈ શકે છે. અત્યાર સુધી શું થયું છે? અત્યાર સુધી 10 લોકોની ધરપકડ થઈ છે. ગૃહમંત્રી, મુખ્યમંત્રીનું ટ્વીટ આવ્યું, કહ્યું કે અમે પગલાં લઈશું. એક જ સ્ક્રિપ્ટ છે, આ લોકોની સ્ક્રિપ્ટ ફિક્સ છે. દર વખતે કડકમાં કડક પગલાં લઈશું, કોઈને પણ બક્ષવામાં નહીં આવે, અને સરકાર તરત જ જેટલા ગેમ ઝોનો ચાલતા છે, જેટલું ચાલતું હશે બધું બંધ કરાવી દેશે. પછી શું? થોડી વાર પછી પૂરું, થોડા દિવસો પછી બધું ભૂલાઈ જશે. અને દર વખતનું છે, ખાલી સ્ક્રિપ્ટ તૈયાર પડી હોય છે. મુખ્યમંત્રી, ગૃહમંત્રી, કોઈની પણ લઈ લો, સ્ક્રિપ્ટ તૈયાર પડી હોય છે, બસ એમાં નામ અને જગ્યા બદલવાની હોય છે. આ શબ્દો બોલતા પહેલા હું ઘણો વિચાર કરીને બોલી રહ્યો છું, કારણ કે આવું થઈ રહ્યું છે. જે ઘટના બની છે ખૂબ દુઃખદ છે. 4 લાખની સહાય આપવામાં આવી છે, કિંમત લગાવવામાં આવી, કેવું કે ઠીક છે મોત થયું છે તો 4 લાખ, નહીં તો તમને અગર જો ઇન્જરી થઈ છે તો ઠીક છે, એમાં તમને એટલી બધી સહાય નહીં મળે, એમાં તમારી સહાય થોડીક ઓછી મળશે. સહાય આપવામાં આવી છે 50,000 રૂપિયા ઇન્જરીના, 4 લાખ રૂપિયા મોતના. 4 લાખ રૂપિયા જે માનો દીકરો ગયો છે એને જઈને પૂછો, એ કહે છે કે સાહેબ 4 ની 40 લાખ રૂપિયા આપો, મારો દીકરો પાછો લઈ આપો. ક્યાંથી લઈ આપશો તમે? જે ભ્રષ્ટ અધિકારીઓએ જોયું નહીં કે ફાયરની NOC છે કે નહીં, ફાયર સેફટી છે કે નહીં. કોઈ પણ બિલ્ડિંગ, કોઈ પણ જગ્યાએ ફાયર સેફટી હોવી જરૂરી છે. કોઈ પણ જગ્યા હોય એનું ચેકિંગ થવું જોઈએ. પણ બધું અહીંયા તો પેક પાક પડ્યું હતું, કંઈ હતું નહીં. એક્ઝિટ ડોર જે હતો એ લોક હતો, એક દરવાજો હતો, પછી શું થાય? અને આ વસ્તુ આપણને વર્ષોથી જોવા મળી રહી છે. અને મને એવું લાગે છે કે આમાં વાંક આપણો બધાનો પણ છે. ખરેખર છે, જનતાનો જ વાંક છે. ગુજરાતની 6.5 કરોડની જનતાનો જ વાંક છે. કારણ કે સરકાર તો કહી જ રહી છે કે જુઓ, મોરબીમાં પણ આટલા લોકો મર્યા, 100થી ઉપર લોકો મર્યા, કંઈ થયું કંઈ ના થયું. શું કર્યું? થોડા દિવસોમાં બ્રિજો બંધ કર્યા. તક્ષશિલામાં પણ મર્યા હતા, એના પછી શું થયું? કંઈ ના થયું. તક્ષશિલામાં મર્યા, પછી મોરબીમાં મર્યા, પછી હરણીની અંદર બોર્ડ ઉલટી ગઈ, એમાં બાળકો મર્યા, અને હવે રાજકોટ થયું છે. હજુય અમને જો પ્રશ્નો નહીં પૂછો, અમારી સામે સવાલ નહીં ઉઠાવો, અમારી જોડેથી જવાબ નહીં માંગો, તો હજુ અમે તો સત્તામાં આવીશું ને હજુ કદાચ આવા લોકો મળશે, અમને શું ફરક પડે છે? રાજકારણીઓની ચામડી જાડી હોય છે, એમને આટલી વસ્તુઓથી ફરક નથી પડતો. આવી બાબતોમાં સંવેદનશીલ થઈ જશે. આવી બાબતોમાં આપણે શાંતિથી વાત કરવી જોઈએ એવું કહેશે. અને નાની નાની બાબતોમાં જ્યારે આગ લગાવતા ફરતા હોય છે ઇલેક્શનની અંદર, નાની બાબતોમાં એમને એવું થઈ છે કે ગુજરાતની અસ્મિતા હણાઈ ગઈ, ગુજરાતના લોકોની અસ્મિતા હણાઈ ગઈ. જ્યારે આ 32 લોકોના મોત થયા છે ત્યારે કેમ કોઈ ગુજરાતની અસ્મિતા નથી હણાતી?
ગુજરાતના લોકોનું અપમાન કેમ હવે નથી થઈ રહ્યું? વિચારવા જેવી વસ્તુ છે. આપણે જવાબ માંગવો પડશે. ખાલી રોડ રસ્તાનો જવાબ માંગવાનો અધિકાર પ્રજાનો નથી. પ્રજાનો અધિકાર એ પણ છે કે એની સેફટી માગે, કે મારો દીકરો કે મારી દીકરી વેકેશનમાં જ્યારે કોઈ બોટમાં જાય છે તો એ પાછા જીવતા આવવાની ગેરંટી તમે અમને આપો, કારણ કે અમે તમને ચૂંટીને મૂક્યા છે. મારો દીકરો કે દીકરી કોઈ ગેમ ઝોનની અંદર વેકેશનની અંદર એન્જોય કરવા માટે જાય છે તો એ જીવતા પાછા આવે એની ગેરંટી તમે અમને આપો, કારણ કે અમે તમને ચૂંટીને મોકલ્યા છે. આ 156 આપી એમને નથી આપી. દર વખતે જે લોકો સિક્કા લઈને બેસી જાય છે વિરોધ કરવાના નામે કે તમે આ પક્ષ સાથે જોડાયેલા છો, આ પક્ષ સાથે જોડાયેલા છો, કોઈ પક્ષ નહીં. દરેક વ્યક્તિને પોતાના પરિવારની સેફટી જોઈએ છે અને પરિવાર માટે થઈને સરકાર પાસે જવાબ માંગો. કદાચ કોઈ પશ્ચિમી દેશ હોત અને આવી મોટી કોઈ ઘટના થઈ હોત તો આખી સરકાર ગબડી પડત. પણ આપણે ત્યાં આવા કેટલાય જીવો ગયા છે. કોઈ રાજનેતાના પેટનું પાણી નથી હાલતું. કોઈ વ્યક્તિગત નામો લઈને વાત નથી કરવી, આપણે ખુલીને વાત કરીએ. અને તકલીફ એ નથી કે આવી ઘટનાઓ થાય છે અને સરકાર ખાલી નિવેદનો આપે છે. તકલીફ એ છે કે આવું બધું થાય છે ને એના પછી આજે તમે જોઈ લો, મોરબીના જે આરોપી હતા, તમને બધાને ખબર છે એમને જામીન મળી ગયા છે. તક્ષશિલા લઈ લો, કોઈ પણ ઘટના લઈ લો, એના જે આરોપીઓ છે એમને જામીન મળી જ જાય છે. એ કિસ્સો યાદ કરાવું તમને. દિલ્હીના ઉપહાર સિનેમાનો કિસ્સો છે, જ્યાં આગળ ઉપહાર સિનેમાની અંદર ગદર મૂવી ચાલતું હતું અને સીટો વધારવા માટે થઈને ઇમરજન્સી એક્ઝિટ આગળ એ લોકોએ ખુરશીઓ મૂકી દીધી અને આખો સિનેમા ભડભડ આગે બળી ગયું હતું અને કેટલાય લોકોના મોત થયા હતા. એ લોકોને પણ જામીન મળી ગયા. આ દેશના ન્યાયતંત્રની નબળી કડી છે. થોડાક દિવસ પહેલાં આપણે પુણેમાં પણ જોયું, આજે ગુજરાતમાં જોયું, અને હું તો હજુ કહું છું, હજુ ચેતી જજો. હજુ તમારા વિસ્તારના નેતાને વોટ આપતા પહેલાં પૂછજો કે મારો દીકરો કે મારી દીકરી, મારો ભાઈ, મારો પતિ, મારી પત્ની સેફ રહેશે કે નહીં રહે. તમારી જાતિના નેતાને તમે પસંદ કરો તો એની પહેલાં એ નક્કી કરજો કે તમારી જાતિનો નેતા ભલે ના હોય, કોઈ પણ હોય, એ તમને સેફ રાખી શકશે? શું ભ્રષ્ટ સિસ્ટમને દૂર કરી શકશે? જવાબ માંગતા ગુજરાતની પ્રજાએ શીખવું પડશે. આ એ જ ગુજરાતની પ્રજા છે જ્યાં નવનિર્માણ આંદોલન થયું હતું. LD કોલેજની કેન્ટીનમાં ભાવ વધારો થયો અને નવનિર્માણ આંદોલન થયું હતું અને આખી સરકાર ગબડાવી પાડી હતી. આ એ જ ગુજરાતની પ્રજા છે. આ એ જ ગુજરાતની પ્રજા છે જેના મોહનદાસ કરમચંદ ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલે અંગ્રેજોની સત્તાને ઉથલાવી નાખી હતી. આ એ જ ગુજરાતની પ્રજા છે. આ ગુજરાતની પ્રજાએ સમજવું પડશે કે બહુ થયું, બહુ થઈ આજીજી, હવે બહુ કર્યું આપણે, હવે હદ થાય છે. હવે સત્તાધીશો પાસે જવાબ માંગવો પડશે. જવાબ માંગશો એટલે તમારી ઉપર કેસ કરશે, તમારી ઉપર બધી જો હુકમી કરશે, પણ સહન કરી લેજો. તમારા બાળકો માટે સહન કરી લેજો, કારણ કે હવે બહુ થયું. હવે આ અસહ્ય થઈ રહ્યું છે. આપણા દાદા મૃદુ અને મક્કમ છે, પણ આ કિસ્સામાં ખબર નહીં અમને શું થઈ જાય છે. માટે હવે અપેક્ષા રાખીએ છીએ કે સરકાર આ બાબતે કંઈક કરે, કારણ કે સરકારને ન ભૂલવું જોઈએ કે લોકોની અંદર ગુસ્સો ખૂબ છે. કદાચ આજકાલ સમય નથી ને સોશિયલ મીડિયાને લીધે ગુસ્સો તરત નીકળી પણ જાય છે, પણ યાદ રાખજો, બીજું નવનિર્માણ થતાં વાર નહીં લાગે. સરકાર બધા નવનિર્માણો નથી ઓલવી શકતી. બધા હાર્દિક પટેલ કે અલ્પેશ ઠાકોર નથી હોતા કે ભાજપમાં જોડાઈ જાય. અસલી જનતા ક્યારે આવું નહીં કરે. પણ આશા રાખીએ સરકાર આ બાબતે ધ્યાન આપે. આનાથી વધારે કહેવા માટે કોઈ શબ્દો નથી. જે ઘટના થઈ છે ખૂબ જ દુઃખદ થઈ છે. એક જનતા તરીકે તમે એક ધ્યાન રાખજો કે હવે જ્યારે પણ તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો ત્યારે એ જગ્યા ઉપર ફાયર સેફ્ટીની શું સુવિધાઓ છે એ ચેક કરવાનું રાખજો. ત્યાં પ્રોપર સુવિધાઓ છે કે એની અલગ એન્ટ્રી એક્ઝિટ છે કે નહીં, ઇમરજન્સી એક્ઝિટ છે કે નહીં, આવી તમામ બાબતો ચેક કરવાનું રાખજો. કારણ કે ભ્રષ્ટ અધિકારીઓ અને નેતાઓના ભરોસે તમે તમારા કિંમતી જીવને કે તમારા પરિવારના કિંમતી જીવને ન મૂકી શકો. એ લોકો તમને નહીં બચાવી શકે. હું લખીને આપી શકું છું. માટે હવે જ્યાં પણ જાઓ ત્યારે આવી તમામ બાબતોનું ધ્યાન રાખજો. જો લાગે છે કે કંઈ યોગ્ય નથી તો એક જાગૃત પ્રજા તરીકે કમ્પ્લેન કરવાની પણ શરૂઆત કરજો. કારણ કે આજે જો તમે કમ્પ્લેન નહીં કરો તો રાજકોટમાં જે 32 લોકોના અત્યાર સુધી જીવ ગયા છે, કદાચ આવતી વખતે વારો તમારો કે તમારા પરિવારનો પણ હોઈ શકે છે. માટે પોતાની માટે અને પોતાના પરિવાર માટે અવાજ ઉઠાવવો પડશે. જય હિન્દ, જય ભારત.